માતાજી। નવરાત્રિ કે અન્ય શુભ પ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે ત્યાં ગાવાતી મા અંબેની આરતી જય આદ્યાશક્તિ માં, તેનું આપણે ગાયન અર્થ સાથે કરીશું, જેથી આપણે તે આરતીના અર્થ સમજી શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે। જય આદ્યાશક્તિની રચના આજથી 420 વર્ષ પૂર્વે 1601માં સુરતના નાગરફળિયામાં રહેતા શિવાનંદ પંડ્યાએ કરેલી। તેઓ લગભગ 85 વર્ષ જીવ્યા અને ઘણી આરતીની રચના કરી। તો શરૂઆત કરીશું। જયાદ્યાશક્તિ માં જયાદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ થયા। એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાની સુદ એકમે પ્રગટ થયા છે, એવા મા શક્તિ અંબાનો જય હો। દ્વિતીયા બે સ્વરૂપ શિવ શક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે હર માં। બે સ્વરૂપ એટલે કે પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારા જ સ્વરૂપો છે। હે માં, બ્રહ્મા, ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે। તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા, ત્રયા થકી તરવેણી તું તરવેણી માં। ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી। આપ ત્રણ ભુવન, પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો। ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો। ચોથે ચતુરા માં લક્ષ્મીમાં સચરાચર વ્યાપ્યા, ચાર ભુજા ચહુ દિશા પ્રગટ્યા દક્ષિણમાં। એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે। આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલા છે। તેમની ચાર ભુજા ચાર દિશા સમાન છે। તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે। પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમાં, પંચ સહસ્ત્ર્યા સોહિએ પંચે તત્વોમાં। અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચયિતાએ કેટલીક છૂટ લીધી છે। હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સપ્તર્ષિ જોઈએ અને ગુણ 5 નહીં 3 છે, સત્વ, રજસ અને તમસ। હે માં, 5 તત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો। ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, નર નારીના રૂપે વ્યાપ્યા સગળે માં। મહિષાસુર રાક્ષસને મારનારી મા તું નરનારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે। સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા માં। સાતે પાતાળમાં આપ બિરાજમાન છો। પ્રાતઃ સંધ્યા સાવિત્રી અને સાય સંધ્યા આપ છો। 5 માતાના સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો। અષ્ટમી અષ્ટભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મ્યા દેવ દૈત્યોમાં। દૈત્યોને હણનારી મહાકાલી 8 ભુજાવાળી ગણાવાય છે। હે મહાકાલી, તારી જ કુખે જ દૈત્યો, શુભ અશુભ તત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટ્યા છે। નવમી નવકુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિના પૂજન શિવરાત્રિના અર્ચન કીધા હર બ્રહ્મા। નવે નવકુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે। શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે। નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી। દસમી દશયવતાર જય વિજયા દશમી, રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો માં। દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજયાદશમી કહે છે। હે માં, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંસ કરેલો।
એકાદશી 11 કાત્યાયની કામા કામ દુર્ગા કાલિકા શ્યામા ને રામા. નોરતાની 11મી રાત્રે કાત્યાયની માનો મહિમા ગવાય છે. શ્રીમદ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે શ્રી કૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે. શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા, બંને આપ જ છો. બારસે બાળા રૂપ બહુચરી અંબામાં બટુક ભૈરવ સોહિએ કાળ ભૈરવ સોહિએ તારા છે તુજમાં. બહુચરમાં બારસના દિવસે બાળ સ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે. બટુક ભૈરવ ક્ષેત્રપાલ અને કાળ ભૈરવ સ્મશાન એ બધા તારા સેવકો છે, જે તમારી અડખે પડખે શોભે છે. તે રસે તુળજા રૂપ તું તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ ગુણ તારા ગાતા. હેમાં તારું 13મું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં વિરાજેલ છે, જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતા, જે સર્વજનોને તારે છે એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા વિષ્ણુ અને શિવ ગાય છે. 14 રૂપ ચંડી ચામુંડા ભાવ ભક્તિ કંઈ આપો ચતુરારી કંઈ આપો સિંહવાહિની માતા. શક્તિનું 14મું સ્વરૂપ મા ચામુંડાનું છે. એ 14 ભુવન અને 14 વિદ્યા સ્વરૂપોમાં વિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર માં અમને થોડા ભક્તિભાવ અને ચતુરાઈ આપો. પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા માં સાંભળજો કરુણા. વસિષ્ઠ દેવે વખાણ્યા માર્કંડ દેવે વખાણ્યા ગાઈ શુભ કવિતા. પૂનમ એટલે પૂર્ણતઃ ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરુણા ધારીને સાંભળજો. વસિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે. ત્રંબાવટી નગરીમાં રૂપાવટી નગરી 16 સહસ્ત્ર્યા સોહિએ ક્ષમા કરો ગૌરી મા દયા કરો ગૌરી. અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે મા, તમે સર્વત્ર વ્યાપેલ છો. 16,000 ગોપી સ્વરૂપ પણ આપના છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો. શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત થાશે હરે કૈલાશે જાશે મા અંબા દુઃખ હરશે. આ આરતી જે કોઈ પ્રેમભાવથી ગાશે અને સુખ સંપત્તિ પ્રાપ્ત થશે, સર્વનું સુખ દુઃખ હરશે. આ આરતી જે કોઈ પ્રેમભાવથી ગાશે અને સુખ સંપત્તિ પ્રાપ્ત થશે, સ્વર્ગનું સુખ મળશે, શિવ પાર્વતીના ચરણમાં કૈલાસમાં સ્થાન મળશે, એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે. મા શક્તિના દરેક સ્વરૂપને સમજીને સાચા ઉચ્ચારણથી આરતી કરવામાં આવે તો અચૂક મા શક્તિના દરેક સ્વરૂપ આપને સુખ સમૃદ્ધિ લાભ શાંતિ આપે તેવી મા શક્તિને પ્રાર્થના. જય માતાજી. જય